નમસ્કાર મિત્રો, ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે. વાપી મહાનગરપાલિકા દ્વારા લીગલ ઓફિસર, ક્લર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર, આસિસ્ટન્ટ એન્જિનિયર, સબ એકાઉન્ટન્ટ, સબ ઓડિટર પોસ્ટની ભરતી બહાર પાડવામાં આવી છે. ટોટલ 32 જેટલી જગ્યાઓ બહાર પાડેલી છે. તેનું પગાર ધોરણ શું છે, ફોર્મ ક્યારથી ભરાવાના શરૂઆત થશે, તેની લાયકાત શું છે, તે તમામની માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ. વાપી મહાનગરપાલિકા વાપી જાહેરાત આપવામાં આવી છે. વાપી મહાનગરપાલિકાના વિવિધ વિભાગ માટે 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે નીચે મુજબની જગ્યાઓ ભરવાની થાય છે. જે માટે લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ વાપી મહાનગરપાલિકાની કચેરીમાં જરૂરી તમામ પ્રમાણપત્રો સહિત અરજી કરવાની રહેશે. જગ્યાનું નામ છે લીગલ ઓફિસર. લાયકાતની જો વાત કરીએ તો કાયદા અંગેની સ્નાતકની ડિગ્રી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં નોંધણી ધરાવતો હોવો જોઈએ. અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી જરૂરી છે. અનુભવની વાત કરીએ તો કોઈપણ અદાલતમાં એડવોકેટ તરીકેનો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ. સંખ્યાની વાત કરીએ તો 1. માસિક પગાર 30,000 રૂપિયા આપવામાં આવશે. ક્લર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર સ્નાતક ગ્રેજ્યુએટ હોવો જોઈએ. બીકોમ, બીએ, બીસીએ કોઈ પણ કરેલું હશે તો ચાલશે. ગુજરાતી અને અંગ્રેજી ટાઈપિંગના જાણકાર અને અનુભવી 2 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. જગ્યાની વાત કરીએ તો ટોટલ 20 જેટલી જગ્યા છે. માસિક પગાર 20,000 રૂપિયા આપવામાં આવશે. સબ ઓડિટર બીકોમ, ગુજરાતી અને અંગ્રેજી ટાઈપિંગના જાણકાર હોવા જોઈએ. 2 વર્ષનો અનુભવની વાત કરેલી છે. સંખ્યાની વાત કરીએ તો 1. માસિક 25,000 રૂપિયા આપવામાં આવશે. સબ એકાઉન્ટન્ટ બીકોમ, ગુજરાતી અને અંગ્રેજી ટાઈપિંગના જાણકાર હોવા જોઈએ. 2 વર્ષનો અનુભવ માંગેલો છે. સંખ્યા ટોટલ 1 છે. માસિક 25,000 રૂપિયા આપવામાં આવશે. આસિસ્ટન્ટ એન્જિનિયર બીઈ સિવિલ 2 વર્ષનો અનુભવ. પાણી પુરવઠા અને ડ્રેનેજ વિભાગને લગતી કામગીરીને પ્રાધાન્ય. પાણી પુરવઠા અને ડ્રેનેજ વિભાગને લગતી જે કામગીરી છે તેની સારી એવી માહિતી હોવી જોઈએ. તેને પહેલાં સ્થાન આપવામાં આવશે. ટોટલ જગ્યાની વાત છે 4. માસિક 35,000 રૂપિયા આપવામાં આવશે. ફિલ્ડ સુપરવાઇઝર આઈટીઆઈ ફિલ્ટર 2 વર્ષનો અનુભવ. પાણી પુરવઠા અને ડ્રેનેજ વિભાગને લગતી કામગીરીની જાણકારી હોવી જોઈએ. ટોટલ જગ્યા છે 3. માસિક 15,000 રૂપિયા આપવામાં આવશે. ટેક્સ ઇન્સ્પેક્ટર સ્નાતક ગુજરાતી અને અંગ્રેજી ટાઈપિંગના જાણકાર અને અનુભવી હોવા જોઈએ. 2 વર્ષનો અનુભવ. ટેક્સેશન અંગેની જાણકારીને પ્રાધાન્ય. ટેક્સેશન અંગેની જાણકારી સારી રીતના આવડતી હોવી જોઈએ. બીકોમ જેને કરેલું હશે તેને ટેક્સેશન એક અલગ સબ્જેક્ટ આવે છે. ટોટલ જગ્યા છે 2. માસિક 30,000 રૂપિયા આપવામાં આવશે. શરતોની વાત કરીએ તો લાયકાત ધરાવતા ઈચ્છુક તમામ ઉમેદવારોએ પોતાની અરજી જાહેરાત પ્રસિદ્ધ થયેથી તારીખ 7/2/2025 સુધી મ્યુનિસિપલ કમિશનર શ્રી, વાપી મહાનગરપાલિકા, વાપી ટાઉન પોલીસ સ્ટેશન પાસે, વાપી, જિલ્લો વલસાડ ખાતે ફક્ત સ્પીડ પોસ્ટ, રજિસ્ટર્ડ પોસ્ટ અથવા રૂબરૂ અથવા વીપીએમસી mehkam@gmail.com ઉપર મોકલી આપવાની રહેશે. દરેક ઉમેદવારે કવર પરબડિયા ઉપર જે તે પોસ્ટ જગ્યાનું નામ લખવાનું રહેશે. ઉમેદવારે પોતાની અરજી સાથે ઉમેદવારનો બાયોડેટા, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર અથવા જન્મનો દાખલો, અનુભવ અંગેના પ્રમાણપત્રો, તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો જેવા ડોક્યુમેન્ટની સ્વપ્રમાણિત નકલ અરજી સાથે રજૂ કરવાની રહેશે.
જરૂરી ડોક્યુમેન્ટ જોડવામાં આવેલ નહીં હોય તો અરજી માન્ય રહેશે નહીં. ઇન્ટરવ્યૂની તારીખ છે 11/2/2025 મંગળવારના રોજ સવારે 11 કલાકે વાપી મહાનગરપાલિકા વાપી, વાપીની ચલા ઝોન કચેરી, ચલા દમણ રોડ, ચલા વાપી ખાતે રાખવામાં આવેલ છે. તમામ ઉમેદવારોએ અરજીમાં પોતાનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી અચૂક લખવાનું રહેશે. ઇન્ટરવ્યૂ અંગેની જાણ SMS અને ઈમેલ દ્વારા જ કરવામાં આવશે. અન્ય કોઈપણ પ્રકારે જાણ કરવામાં આવશે નહીં. ફિક્સ પગાર સિવાય અન્ય કોઈપણ ભથ્થા મળશે નહીં. વાપી મહાનગરપાલિકા વાપી, જિલ્લો વલસાડ ખાતે ઇન્ટરવ્યૂ સમયે ઉમેદવારોએ સ્વખર્ચે અને પોતાના જોખમે હાજર રહેવાનું રહેશે તથા ઇન્ટરવ્યૂ સમયે તમામ અસલ પ્રમાણપત્રો લાવવાના રહેશે. સદરુ ભરતી તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત રહેશે. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા મૌખિક રૂબરૂ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે તેમજ ઉમેદવારની પસંદગી અંગેની તમામ સત્તા પસંદગી સમિતિ વાપી મહાનગરપાલિકાને અબાધિત રહેશે, જે માટે કોઈપણ કારણો આપવામાં આવશે નહીં. નાયબ મ્યુનિસિપલ કમિશનર વાપી મહાનગરપાલિકા વાપી. આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો.